નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે જાણીશું કે ધોરણ 10 ના બોર્ડના પેપરો જે છે અને ધોરણ 12 ના બોર્ડના પેપરો કેવી રીતના ચેક થાય. તો સૌપ્રથમ જ્યારે આપણે પરીક્ષા આપતા હતા ત્યારે બોર્ડના પેપરો આપણે જે ભરતા હતા એના ઉપર આપણે શું કરતા હતા તો કે પહેલા બારકોડ સ્ટીકર લગાડતા હતા અને એની ઉપર ખાકી સ્ટીકર લગાડતા હતા. મતલબ કે જ્યારે પેપર સુપરવાઇઝર દ્વારા કલેક્ટ કરી કવરમાં મૂકી અને જ્યારે એ જે તે સ્થળ સંચાલકને સોંપી અને ત્યાર પછી જે છે એ પેપરો ગાંધીનગર જાય છે પાલા કેન્દ્રમાં, જ્યાં પેપરો બધા આખા ગુજરાતના પેપરો ભેગા થઈને પાલા કેન્દ્ર કહેવાય. આ પાલા કેન્દ્રની અંદર પેપર જાય છે ત્યાં પણ કોઈને ખબર હોતી નથી કે પેપર ક્યાંનું છે અને કોનું છે. ત્યાર પછી આ પેપરો જે છે જે તે સ્કૂલે જ્યાં પેપર ચેકિંગ કરવાનું હોય, જેને મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર, ટૂંકમાં એને મમુ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે, ત્યાં આ બધા પેપરો જે છે એ ભેગા થાય છે. ત્યાં પણ કોઈને ખબર હોતી નથી. આખા પેપર ચેકિંગ દરમિયાન આ સ્ટીકરો જે છે એ ક્યાંય પણ ખોલવાના થતા નથી. એટલે પેપર ચેક કરવાની કોઈ પણ પ્રકારની માહિતી હોતી નથી કે કયા જિલ્લાના પેપર છે, કયા વિદ્યાર્થીના પેપર છે. તો એ પેપરનું રિઝલ્ટ કેવી રીતના બનશે તો કે જ્યારે તમારે બારકોડ સ્ટીકર લગાડેલું હોય એના ઉપર બારકોડ આપેલા હોય, એ બારકોડને આધારે તમારી માહિતી જે છે સ્કેન થાય અને એના ઉપરથી તમારું રિઝલ્ટ બને. હવે આ પેપર ચેકિંગ કઈ રીતના આપણે એની પ્રોસેસ છે આજે આપણે જાણીશું. તો સૌપ્રથમ જ્યારે પેપર ચેકિંગના શિક્ષકોને ઓર્ડરો નીકળે છે ત્યારે જે તે વિષયના પેપર જે તે વિષયના શિક્ષકો ચેક કરે. જેમ કે હું વિજ્ઞાન વિષયનો શિક્ષક છું તો મારે જે છે એ વિજ્ઞાન વિષયના પેપરો ચેક કરવાના થાય. એવી રીતના કોઈ ગણિત વિષયનો શિક્ષક હોય તેને ગણિત વિષયના પેપર થાય ચેક કરવાના થાય. મતલબ કે દરેક શિક્ષકને પોતાના વિષયોના પેપર ચેક કરવાના હોય છે. એટલે કે દરેક વિષય પ્રમાણે શિક્ષકો કેવા હશે, અલગ અલગ હશે. હવે સૌપ્રથમ જ્યારે શિક્ષકો જે છે એ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ઉપર હાજર થાય ત્યાં એની ટીમ બનાવવામાં, પહેલા મીટિંગ લેવામાં આવે. મીટિંગમાં પેપર ચેકિંગ દરમિયાન કઈ કઈ કાળજીઓ રાખવી એના વિશે સમજાવવામાં આવે, આઈ કાર્ડ બનાવવામાં આવે, સાઇનો કરવામાં આવે અને ત્યાર પછી શું થાય તો કે ટીમ બનાવવામાં આવે. હવે વિભાગ પ્રમાણે શિક્ષકોની પસંદગી કરવામાં આવે. જેમ કે ધોરણ 10 માં 4 વિભાગો આવે, વિભાગ A, B, C અને D. તો એમાં 4 શિક્ષકો અને એની ઉપર એક મોડરેટર હોય, એટલે કે 5 જણાની ટીમ બને. એવી રીતના ધોરણ 12 માં વિભાગ A, B, C, D અને E એમ 5 વિભાગો હોય, તો 5 શિક્ષકો અને એક મોડરેટર, એવી રીતના 6 જણાની ટીમ બનશે. હવે ટીમ કઈ રીતના હવે બેસે અને કઈ રીતના પ્રોસેસ કરે એની આખી વિગત તમને બોર્ડ ઉપર બતાવું છું. તો કે ધારો કે આ પહેલી બેન્ચીસ છે, આ એક બીજી બેન્ચીસ છે અને અહીંયા એક ત્રીજી બેન્ચીસ છે. આવી રીતે બેન્ચીસો ક્લાસરૂમમાં આપણે જે તમે બધા ભણો છો અને ક્લાસરૂમમાં જે બેન્ચીસનો ઉપયોગ કરો છો એ જ બેન્ચીસ ઉપર શિક્ષકો પણ બેઠા. એટલે આવી રીતના બેન્ચીસો હોય, અહીંયા શિક્ષકો બેઠેલા હોય અને અહીંયા એક મોડરેટર બેઠેલા હોય. આ મોડરેટર જે છે તે આ તમામ શિક્ષકોની ઉપર એક મોડરેટર આપેલા હોય. હવે અહીંયા શિક્ષકો બેઠેલો હોય. ધારો કે અહીંયા પહેલો શિક્ષક બેઠેલો છે, અહીંયા બીજો શિક્ષક બેઠેલો છે, અહીંયા ત્રીજો શિક્ષક છે અને અહીંયા ચોથો શિક્ષક છે. તો હવે દરેક શિક્ષક જે છે એ જે તે વિભાગ પ્રમાણે અલગ અલગ પેપર ચેક કરતો હોય. ધારો કે પહેલા દિવસે અહીંયા બેઠેલા શિક્ષકને A વિભાગ છે અને B વિભાગ છે, આ શિક્ષક પાસે C વિભાગ છે અને આ શિક્ષક પાસે D વિભાગ છે. આવી રીતના 4 શિક્ષક પાસે અલગ અલગ વિભાગ જે છે એ ચેક કરવાના થાય. તો બીજા દિવસે જે છે બદલાય છે. આને આ શિક્ષકે A વિભાગ ચેક કરેલો છે તો હવે આને B વિભાગ ચેક કરવાનો થાય. આ શિક્ષકને C વિભાગ, આ શિક્ષકને D વિભાગ અને આ શિક્ષકને A વિભાગ ચેક કરવાનો થાય. એના પછીના દિવસે આ શિક્ષકને C વિભાગ, પછી D, A, B. ટૂંકમાં વિભાગ જે છે એ પ્રમાણે શિક્ષકોનું શું થતું રહેતું હોય છે, રોટેશન થતું રહેતું હોય છે. હવે મોડરેટરનું કાર્ય શું છે તો કે મોડરેટર જે છે આ તમામ શિક્ષકો જે પેપર ચેક કરે અને પેપર ચેકિંગમાં કોઈ વિદ્યાર્થીને 10 થી ઓછા અથવા 62 થી વધુ માર્ક્સ હોય, 10 થી ઓછા અને 62 થી વધુ માર્ક્સ હોય તો એવા વિદ્યાર્થીના પેપર કોની પાસે જશે? હવે મોડરેટર પાસે જશે. જ્યાં મોડરેટર ફરીથી ચેક કરે કે આ શિક્ષકોએ જે પેપર તપાસેલા છે એ બરોબર તો છે ને, એમાં કઈ ભૂલ તો નથી ને? એ પાછું કોણ ચેક કરે? મોડરેટર ચેક કરે. હવે આ મોડરેટર પેપર ચેક કરે અને આ મોડરેટરને પાછા એમ લાગે કે ભાઈ નહીં, કોઈ વિદ્યાર્થીને 72 થી વધુ માર્ક્સ છે, બરાબર, તો એ પેપર કોની પાસે ગયું? શિક્ષક દ્વારા તપાસવામાં આવ્યું 72 થી વધુ માર્ક્સ છે તો પેપર કોની પાસે જશે? મોડરેટર પાસે જશે. મોડરેટર તે શું તો પણ માર્ક્સ 72 અથવા 72 થી વધારે છે તો હવે આ પેપર કોની પાસે જશે? કોઓર્ડિનેટર પાસે. પેપર કોની પાસે જશે? હવે
કોઓર્ડિનેટર પાસે. કોઓર્ડિનેટ જે છે એ આ મોડરેટરની ઉપર બેઠેલા હોય છે. મતલબ કે 4 શિક્ષકો, દરેક ટીમ પાસે એક મોડરેટર, આવી 12 ટીમો ભેગી થાય ત્યારે એક કોઓર્ડિનેટ એની ઉપર બેઠેલા હોય. મતલબ કે 12 ટીમનું હેન્ડલ કોણ કરે? કોઓર્ડિનેટ કરે. હવે આ 72 થી વધુ માર્ક્સ વાળા પેપર કોની પાસે ગયા? કોઓર્ડિનેટર વાળા પાસે. ત્યાં ફરીથી પાછું એ પેપર રીચેક થાય કે ભાઈ ખરેખર અન્યાય નથી થયો ને, વધારે માર્ક્સ નથી અપાઈ ગયા ને, ઓછા માર્ક્સ નથી અપાઈ ગયા ને. રીચેકિંગ પેપર થાય એનો મતલબ એવું નથી કે તમારા માર્ક્સ ઘટે છે, પણ તમારા પેપરમાં કોઈ પણ પ્રકારની ખામી ન રહે, તમારું પેપર ક્ષતિરહિત બને એટલા માટે વારંવાર પેપર જે છે એ રીચેક થાય. હવે આ શિક્ષકો જે છે એ લાલ પેનથી તમારા પેપર ચેક કરે, મોડરેટર જે છે એ બ્લેક પેનથી, અને આ શિક્ષકો કોઓર્ડિનેટ જે છે એ લીલી પેનથી તમારું પેપર જે છે એ ગ્રીન પેનથી તમારું પેપર ચેક કરશે. હવે પેપર ચેકિંગ દરમિયાન પહેલા અફવા કેવી હતી કે ભાઈ ચા સારી મળી હોય કે પછી મૂડ સારો હોય, ઘરેથી ઝઘડો થયા વગરના સાહેબ એવા હોય કે મેડમ આવ્યા હોય તો આપણે સારા માર્ક મળે, બાકી ન મળે. પરંતુ ખરેખર એ એક અફવા જ છે, એ સત્ય છે નહીં. તમે જેવું લખાણ લખો છો એ લખાણ ઉપરથી તમને શું મળતા હોય છે? એના માર્ક્સ મળતા હોય છે. હવે આખું પેપર ચેક થઈ ગયું ત્યાર પછી તમારે પહેલા પેજ જે પેપરનું હોય, બરોબર, એ પેપરના પહેલા પેજ ઉપર અહીંયા વિભાગ લખેલા હોય, અહીંયા માર્ક્સ મતલબ કે ગુણ, પછી અહીં સાઈન હોય અને એની બાજુમાં નિમણૂક નંબર આપેલા હોય. આવી રીતના કોષ્ટક આપેલું હોય પેપર ઉપર. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી. પછી અહીંયા કુલ, અપૂર્ણાંકમાં, પૂર્ણાંકમાં, અહીંયા કુલ અપૂર્ણાંકમાં હોય, અહીંયા કુલ પૂર્ણાંકમાં હોય અને છેલ્લે જે છે એ શબ્દોમાં હોય. ધારો કે અહીંયા માર્ક્સમાં પણ પાછા આવી રીતના 3 ખાના પડેલા હોય, અહીં દરેક ખાનામાં પોઈન્ટ આપેલા હોય. ધારો કે કોઈ વિદ્યાર્થીને સેક્શન એ તો એમસીક્યુ વાળો એટલે 24 માર્કમાંથી 23 માર્ક આવે તો 23.0. ધારો કે વિભાગ બી 18 માર્ક્સનો હોય અને 18 માંથી એને 16.5 આવે તો આવી રીતના 16.5. વિભાગ સી 18 માર્ક્સનો હોય અને એને 9.5 આવે તો 9.5. આવી રીતના માર્ક્સ મૂકવામાં આવે. ત્યાર પછી જે શિક્ષકે વિભાગ એ ચેક કરેલો, જેમ કે મેં વિભાગ એ ચેક કર્યો છે તો અહીંયા મારી સાઈન આવશે, અહીંયા મારા ઓર્ડરમાં નિમણૂક નંબર હોય એ આવશે. આવી રીતના જેણે વિભાગ ડી ચેક કરેલો છે અહીંયા કુલ ગુણ કરશે. એ કુલ ગુણ ધારો કે 44.5 છે તો એ હવે પૂર્ણાંકમાં કેટલા થશે? 45. પછી અહીંયા લખશે 4 5. આવી રીતના જે છે આખું તમારું પેપર ચેક થતું હોય છે. હવે આખું પેપર ચેક થઈ ગયું. એક પહેલા દિવસે જે છે 48 પેપર આપવામાં આવે એટલે દરેક શિક્ષક 4 શિક્ષક છે તો દરેક પાસે કેટલા પેપર આવે? 12 પેપર આવે. બાકીના દિવસોમાં જે છે એ 2 સેશન રાખવામાં આવે. પહેલું સેશન જે છે એ 10:30 થી 1 વાગ્યા સુધીનું હોય, એમાં 72 પેપર આપવામાં આવે. 1 થી 2 રિસેસનો સમયગાળો હોય અને 2 થી લઈને 5 વાગ્યા સુધી બીજું સેશન જેમાં ફરીથી 72. એટલે કુલ કેટલા પેપર થાય? એક દિવસના 144 પેપર જે છે એ શિક્ષકો તમારા ચેક કરતા હોય છે. દરેકને અનુકૂળતા પ્રમાણે સેશનનો ટાઈમ અલગ અલગ હોય, થોડો ઘણો અલગ અલગ હોઈ શકે. બાકી આખા ગુજરાતમાં સરખો ટાઈમ હોય છે, પરંતુ થોડો ઘણો જે છે પોતાની અનુકૂળતા પ્રમાણે જે તે સ્કૂલે રાખેલું હોય. હવે દરરોજ 144 પેપર ચેક થતા હોય છે તમારે. હવે બીજા દિવસે જ્યારે પહેલા સેશનમાં 72 પેપર ચેક કરવા આપ્યા ત્યારે દરેક શિક્ષકના ફાળે કેટલા પેપર જાય? 18 પેપર જાય. એટલે દરેક શિક્ષક જે છે એ પેપર ચેકિંગ કર્યા બાદ 18 પેપરમાં શું કરશે તો કે વેરીફાઈ કરશે, અને પાછું વેરીફાઈ કરે એટલે કે ભાઈ આ જે તમારે ABCD ના માર્ક્સ મૂકેલા છે એનો ટોટલ કરશે. ટોટલમાં ક્યાંય ભૂલ નથી ને? ભૂલ થયેલી હોય તો સુધારશે, ભૂલ ન હોય તો આવી રીતના પેન્સિલથી રાઈટની નિશાની કરી અને વેરીફાયરની સાઇન કરશે અને એનો નિમણૂક નંબર લખશે. એટલે તમારું પેપર ઓછામાં ઓછું 2 થી 3 વાર ચેક થાય એટલે તમારું પેપર કેવું થઈ જશે? ક્ષતિરહિત. એમાં ભૂલ પડવાની કોઈ પણ શક્યતા રહેતી નથી. તેમ છતાં પણ જો કોઈ ભૂલ થઈ હોય, શક્યતા ન જ રહે. કેમ? એનું કારણ છે તો કે દરેક શિક્ષક જે છે જ્યારે પેપર ચેક કરતો હોય અને જો 1 માર્ક્સની ભૂલ આવે તેની પાસેથી બોર્ડ દ્વારા દંડ વસૂલવામાં આવે. એ દંડ ન ભરવો પડે એટલા માટે દરેક શિક્ષકો જે છે કાળજીપૂર્વક તમારું પેપર ચેક કરતા હોય છે. અને એવી માન્યતા પણ ખોટી છે કે આપણે લખીએ એટલે માર્ક્સ આપે. જો તમે સાચું લખો તો જ માર્ક્સ આપે. તમે ખોટું ભરીને લખો છો છતાં પણ એના માર્ક્સ મળતા નથી. કેમ? તો કે તો હોશિયાર વિદ્યાર્થીને અન્યાય થાય ને. એટલા માટે જે તમે લખો છો એ સાચું છે, પ્રશ્નને નજીક છે, જવાબ જે છે એ પ્રશ્નને લગતો નજીક છે તો જ એના માર્ક્સ મળે છે.
હવે જ્યારે પહેલા દિવસે શિક્ષકો જે છે પેપર ચેકિંગમાં જાય છે ત્યારે એને એક આન્સર કી આપવામાં આવે. એ આન્સર કી જે છે એ મોડેલ આન્સર કી છે. આન્સર કી પ્રમાણે જ લખેલું હોય તો જ માર્ક મળે એવું જરૂરી છે નહીં. પરંતુ આન્સર કી જે છે એક મોડેલ આન્સર કી છે, એમાં વિભાગ પાડેલા હોય. ધારો કે 2 ગુણનો દાખલો છે, તેમાં અડધો ગુણ સૂત્રનો હોય, અડધો ગુણ જે છે ગણતરીનો હોય, 1 ગુણ જવાબનો હોય. આવી રીતના 2 ગુણ, મતલબ કે આવી રીતના વિભાગ પાડેલ, ક્યાં કેટલો ગુણ આપવો. બરાબર. કોઈ તમને તફાવત પૂછેલો છે 2 માર્ક્સમાં, તો એક મુદ્દો લખો તો 1 માર્ક્સ, બીજો મુદ્દો લખેલો હોય તો 2 માર્ક્સ. આવી રીતના 2 માર્ક્સ મળે. ધારો કે કોઈ 3 ગુણમાં તમને પૂછ્યું છે કે ધાતુના કોઈ પણ ગુણધર્મ જણાવો, તમે 6 ગુણધર્મ લખ્યા હોય તો જ ત્યાં તમને 3 માર્ક્સ પૂરા મળે. બરાબર. સાચા હોય 6 એ 6 તો તમને 3 માર્ક્સ પૂરા મળે. મતલબ કે એક ગુણધર્મના કેટલા માર્ક્સ થયા? 0.5 માર્ક્સ થયા, અડધો માર્ક્સ થયો. આવી રીતના જે છે માર્ક્સનું શું કરેલું હોય? આન્સર કીમાં વિભાજન કરેલું. એટલે આન્સર કી જે છે માત્ર મોડેલ આન્સર કી છે. આન્સર કી પ્રમાણે લખેલું હોય તો જ પૂરા માર્ક્સ મળે, એ વાત સાવ ખોટી છે. પછી ભાષાકીય ભૂલો જે છે, જોડણીની ભૂલો, એ ભાષાના પેપરમાં માન્ય રાખવામાં આવે. ગણિત વિજ્ઞાનના પેપરમાં ભાષાકીય ભૂલોને ધ્યાને લેવામાં આવતી નથી. એટલે આવી રીતના જે છે આખે આખું તમારું પેપર ચેક થાય છે. પેપર ચેક કરનાર શિક્ષકો જે છે બહુ દયાળુ હોય છે. તમે થોડી ઘણી ક્યાંય ભૂલ કરો છો તો એ જતી કરવામાં આવે છે. પરંતુ બહુ ખોટું લખેલું હોય કે બહુ મોટી ભૂલો કરેલી હોય તો ત્યાં માર્ક્સ કટ કરવામાં આવે છે, અથવા તો ખોટું હોય તો 0 પણ માર્ક્સ મૂકવામાં આવે છે. બધા શિક્ષકો જે છે એવી ટ્રાય કરતા હોય કે તમને ક્યાંય અન્યાય ન થાય. મતલબ કે જ્યાં માર્ક્સ વધારે આપવા ઓછા અપાઈ નથી જતા ને, મતલબ કે તમને પૂરા માર્ક્સ આવે છે, સારા માર્ક્સ આવે છે તો ઓછા નથી અપાઈ જતા ને, એવી રીતના જે છે શિક્ષકો ધ્યાન રાખી અને કાળજીપૂર્વક તમારું પેપર ચેક કરતા હોય છે. છતાં પણ ઘણા એને રિઝલ્ટ આવ્યા પછી કેવું લાગે કે ઓહો, સાહેબે તો ચા પીધા વગર મારું પેપર ચેક કર્યું લાગે, જો તો એટલા ઓછા માર્કે. પછી ભાઈ પેપર ખોલાવે. એટલે જ્યારે તમે પેપર ખોલાવો ત્યારે માત્ર આ જે આ પેલા પેજ ઉપર જે માર્ક્સ લખેલા છે એનો જ ખાલી ટોટલ ચેક કરવામાં આવે, અને કોઈ સુધારો વધારો થતો હોય તો એમાં સુધારો વધારો કરવામાં આવે. બાકી અંદર જે છે પેપર ખોલીને અને ફરીથી રીચેક કરવામાં આવતું નથી. શિક્ષક દ્વારા આપેલા માર્ક જ જે છે એ માન્ય રાખવામાં આવે. ઇન કેસ એવા કોઈ કિસ્સા હોય તો ત્યારે અંદરનું પેપર કદાચ ચેક થતું હોય, બાકી લગભગ અંદરનું પેપર કોઈ ચેક થતું નથી. માત્ર જે છે બહારના પેજ ઉપર, ઉપરના પેજ ઉપર જે આ કોષ્ટક આવી રીતના હોય એના ટોટલનો ચેક સરવાળો કરવામાં આવે કે અહીંયા ટોટલમાં ક્યાંય ભૂલ નથી ને. અને ભૂલ હોય તો જેટલા માર્ક્સની ભૂલ હોય એ પ્રમાણે બોર્ડ જે છે જે તે શિક્ષક અહીંયા વેરીફાઈમાં જેને સાઇન કરેલી હોય એની પાસેથી દંડ પણ વસૂલે છે. એટલે શિક્ષકો જે છે યોગ્ય રીતના તમારા પેપર ચેક કરે. તો આખે આખી બોર્ડનું પેપર કેવી રીતના ચેક થાય એની પ્રોસેસ. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.